સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ રુદરપુરા પોલીસ લાઇન પાસે નવાબી મસ્જિદ નજીક રહેતા માત્ર 11 વર્ષના બાળકે ઘર પાસે જ રહેતી 4 વર્ષની બાળકી પર દાનત બગાડી હતી। 2 દિવસ અગાઉ બંને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે અચાનક જ બાળક બાળકીને લઈને પોતાના ઘરે ગયો હતો। ત્યાં એકલતાનો લાભ ઉઠાવી બાળકીના કપડાં ઉતારી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ બાળકે આ વાત કોઈને ન કહેવા પર ધમકી પણ આપી હતી। બનાવને પગલે બાળકીના પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 11 વર્ષના બાળક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ રુદરપુરા પોલીસ લાઇન પાસે નવાબી મસ્જિદના નજીકમાં રહેતા માત્ર 11 વર્ષના બાળકે ઘર પાસે રહેતી માત્ર 4 વર્ષની બાળકી પર દાનત બગાડી હતી। ત્યારે બપોરના સમયે બંને બાળકો ઘર પાસે રમતા હતા ત્યારે અચાનક જ 11 વર્ષનો બાળક તેને લઈને પોતાના ઘરે ગયો હતો, જ્યાં બાળકીના કપડાં ઉતારી નાખી તેની સાથે અડપલા કરી બળાત્કાર કર્યો હતો। આ ઉપરાંત ચપ્પલ વડે ગુપ્તાંગ ભાગમાં માર માર્યો હતો, જેના કારણે બાળકીના ગુપ્ત ભાગમાં ઈજા પણ પહોંચી હતી। શરૂઆતમાં બાળકે આ વાતની જાણ કોઈને ન કરવા પર બાળકીને ધમકી આપી, તેથી બાળકીએ કોઈને આ વાતની જાણ કરી ન હતી, પરંતુ બીજા દિવસે ભાંડો ફૂટતા બાળકીના પરિવારે આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે હાલ તો 11 વર્ષના બાળક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।